નહીં જાઓ કાન્હા, નહીં જાઓ. મારું અવતાર કાર્ય પૂર્ણ કરવા માટે મારે ગોકુળ છોડીને જવું જ પડશે. આ તે જ કહ્યું હતું ને? તો હવે હું જ કહી રહી છું, નહીં જાઓ. આ દેવી શ્રી રાધા નહીં, માનવ કન્યા રાધા બોલી રહી છે. તમે માનતા કેમ નથી કાન્હા? હું કોઈ લાગણીને આધીન નથી થવા માંગતો રાધે. તો પછી તમે મનુષ્યને મન આપ્યું જ કેમ? રાધે, આપણે બંને માનવ નથી. આ વાતને નહીં ભૂલો. હું સર્વસ્વ ભૂલી શકું છું, પરંતુ તમને ભૂલવા અશક્ય છે. અને હું મારા કર્તવ્યને નથી ભૂલી શકતો. શું તમારું કર્તવ્ય રાધાથી અને મૈયાથી શ્રેષ્ઠ છે? કર્તવ્ય ઈશ્વરની કળા છે, પૂજા છે. કર્તવ્ય જ ધર્મ છે. જો મેં જ મારા ધર્મનું પાલન ના કર્યું તો હું વિશ્વને ધર્મ પાલનની શિક્ષા કઈ રીતે આપીશ? તમારી પાસે દરેક પ્રશ્નોના ઉત્તર છે. રાધે, કૃષ્ણ સ્વયં એક પ્રશ્ન બની ગયો છે, જેનો જવાબ એ સ્વયં શોધી રહ્યો છે, પરંતુ એને જવાબ નથી મળી રહ્યો. બધા ઈચ્છે છે કે કૃષ્ણ ક્યાંય ના જાય, કૃષ્ણ એમની પાસે જ રહે, પરંતુ કૃષ્ણ શું ઈચ્છે છે એ કોઈ જાણવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. કાન્હા, કોઈ નથી જાણતું કે કૃષ્ણ એના જન્મથી જ એમના માતા પિતાથી દૂર કેમ થઈ ગયો. કેમ? કેમ કે જન્મથી જ સ્વયંના કર્તવ્યને મહત્વ દઈને કૃષ્ણે એમના માતા પિતાને છોડીને સર્વને આ સંકેત આપ્યો હતો કે એ ક્યારે પણ લાગણીના ચક્રવ્યૂહમાં નહીં ફસાય. કોઈ પણ સંબંધ એના કર્તવ્યના માર્ગમાં બાધક નહીં બને. રાધે, તારે તો મને સમજવું જોઈએ. માનવ સદૈવ ભીડમાં રહેવા ઈચ્છે છે. એ એકલપણાથી ડરે છે. એટલે જ એનો સ્વયંનો ઘર પરિવાર હોય છે, મિત્ર હોય છે, સમાજ હોય છે. રાધે, હું મિત્ર, પરિવાર, સમાજમાં રહેવા છતાં પણ એકલો છું. કાન્હા, હું સર્વનો છું રાધે, પણ મારું કર્તવ્ય સદૈવ મને યાદ અપાવે છે કે કૃષ્ણ, તારું કોઈ નથી. હું પણ. તું જવાબ જાણે છે રાધે? હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. તું મારી છે રાધે. મૈયા પણ મારી છે, પિતાશ્રી પણ મારા છે, ગોકુળની ગલીઓ પણ મારી છે. હું સંબંધો તોડી નથી રહ્યો, ના જ હું સંબંધોને ના પાડી રહ્યો છું. હું માત્ર સંબંધોમાં ગૂંચવાવા નથી માંગતો. તમને સમજવા અસંભવ છે કાન્હા. તો કૃષ્ણ બનીને જુઓ. જય રાધે રાની નમો નમઃ, જય કૃષ્ણ મુરારી નમો નમઃ. જય રાધે રાની નમો નમઃ, જય કૃષ્ણ મુરારી નમો નમઃ. જય રાધે રાની નમો નમઃ, જય કૃષ્ણ મુરારી નમો નમઃ. શું વિચારો છો ક્રૂરજી? વિચારી રહ્યો છું કે ક્યાંથી શરૂ કરું. જ્યારે કુશળ રાજનીતિજ્ઞ આવી દુવિધામાં હોય તો વિષય અવશ્ય જ ગંભીર હોવો જોઈએ. વિષય ગંભીર જ છે અને કડવો પણ. આપ જે પણ કહેવા માંગતા હોય કહો. હું આપને વિશ્વાસ અપાવું છું કે આપના અને અમારા સંબંધોની વચ્ચે કોઈ જ કટુતા નહીં આવે. અક્રૂરજી, આપ મને અક્રૂર ન કહો.